તમ સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી આવકાર આપીએ છીએ। સવારની પ્રાર્થનાની અંદર સર્વને સ્વાગત કરીએ છીએ। એકત્ર થઈને આપણે પ્રભુની આરાધના કરીએ। સવારના પ્રહરે પ્રભુને આપણે પ્રથમ સ્થાન આપીએ। મારી સાથે તમે ગીતશાસ્ત્રોનું પુસ્તક અને તેનો 71મો અધ્યાય અને પહેલી કલમ આપણે જોશું। હે યહોવા, હું તારા પર ભરોસો રાખું છું, મને કદી ફજત ન થવા દેશો। તમારા ન્યાયપણાથી મને છોડાવો અને મારો બચાવ કરો। મારી તરફ વળીને કાન ધરો અને મારું તારણ કરો। હાલેલુયા, હાલેલુયા। પ્રભુના વચનમાં લખેલું છે અને દાઉદ ભક્ત કહે છે કે હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું ને મને કદી પણ ફજત થવા દેશો નહીં। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, જ્યારે પણ આપણે પરમેશ્વર પર આપણે ભરોસો રાખીએ છીએ ત્યારે આપણા જીવનમાં ઘણીવાર દુઃખ, તકલીફ, નિરાશા આવી જાય છે અને આપણે હિંમત હારી જઈએ છીએ। પરંતુ દાઉદ ભક્તને આપણે યાદ કરવાનું છે અને આપણું જીવનમાં પ્રભુને પ્રથમ સ્થાન આપવાનું છે, કારણ કે તેના વચનમાં લખેલું છે અને કહે છે કે તે આપણને ક્યારે પણ ફજત થવા દેશે નહીં। તે આપણા પિતા છે, માટે તેમના બાળકને ક્યારે પણ એ છોડશે નહીં। હર હંમેશા આપણી સાથે રહેશે, આપણે પડખે ઊભા રહેશે અને આપણને હરેક મુસીબતમાંથી પરમેશ્વર સંભાળશે અને ક્યારે પણ એ તમને છોડી દેશે નહીં, ત્યાગી દેશે નહીં, પરંતુ એ તમારો બચાવ કરશે અને એ તમારો તારણ કરશે। હંમેશા મારા પ્રિય ભાઈ અને બહેનો, હંમેશા પરમેશ્વરની આગળ આપણું જીવન, આપણું સર્વસ્વ લઈ જવાનું છે અને તેની સાથે આપણે નિકટતાથી રહેવાનું છે। ત્યારે પ્રભુ આપણા જીવનમાં આશીર્વાદ આપશે અને ક્યારે પણ તે આપણને છોડશે નહીં। પ્રભુ આ સુંદર વચન થકી સર્વને આશીર્વાદ આપો, આમીન। આવો આપણે પ્રાર્થના કરીએ। હાલેલુયા, હાલેલુયા। સુંદર વચન પરમેશ્વર આપ્યું સવારના પહોરની અંદર। તું ક્યારે છોડતો નથી અને તું ક્યારે ત્યાગતો નથી। મારા પરમેશ્વર દાઉદ ભક્તની સાથે રહ્યો, હર હંમેશા તમે એમની સાથે દરવણી કરી અને દાઉદ ભક્ત કહે છે કે હે પરમેશ્વર, તમે મને ક્યારે પણ છોડશો નહીં, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, જ્યારે તમારા પર ભરોસો રાખે છે પરમેશ્વર, ત્યારે એમની કપરી પરિસ્થિતિની અંદર તમે સાથે અને પાછળ રહો, એમના તમામ જરૂરિયાતો પૂરી પાડો પરમેશ્વર, અને કોઈ પણ પરિસ્થિતિની અંદર તમે એમની લાજ જોવા દેતા નહીં। તમે કદી પણ પરમેશ્વર પિતા એમને છોડતા નહીં પરમેશ્વર। દુઃખમાં, સુખમાં તમે આરોગ્ય ચલાવજો, હરેક કાર્યમાં હાથ નાખે તે સફળ કરજો, વ્યવસાય ધંધાની અંદર આશીર્વાદિત કરજો, ખેતીવાડી ઢોઢાકમાં આશીર્વાદિત કરો, નોકરી ધંધાની અંદર આશીર્વાદિત કરો, મુસાફરીની અંદર તમે સુરક્ષા પૂરી પાડો। એક એક વ્યક્તિ બીમાર હશે, નિરાશમાં હશે, હતાશમાં હશે, સર્વને તમે હાથ પકડીને ચાલો પરમેશ્વર પિતા પ્રભુજી। ક્યારે પણ તમે છોડનાર નહીં, પરંતુ પ્રભુજી તમે હાથ પકડીને ચાલનાર પરમેશ્વર છો પ્રભુજી। આજ મારી સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનોને અમે તમારા હાથની અંદર સોંપીએ, એમના કાર્યો તમારા હાથની અંદર સોંપીએ, એમની વિનંતી તમારા હાથની અંદર સોંપીએ। હંમેશા તમારો હાથ એમના ઉપર તમે રહેવા દો પ્રભુજી। અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે થવા દો પ્રભુ। આ સવારની પ્રાર્થના, ટૂંકી વિનંતી ઉદ્ધાર કરતા વાલા પ્રભુ યેશુ તારા નામથી માંગીએ છીએ, આમીન, આમીન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં। કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ તમે કમેન્ટ બોક્સમાં લખશો। સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।